નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ જોસેફ મેકવાનની પન્ના ભાભી વાર્તાનો ભાગ 2 લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, ભાગ 1 માં આપણે જોયું કે લેખકનો પિતરાઈ ભાઈ પન્ના ભાભીને ફારગતી આપીને મુંબઈ જતો રહે છે. દોસ્તો, આજે આપણે જોઈશું કે એ પછી પન્ના ભાભીનું જીવન કેવી રીતે વીતે છે, સુખોની છોરોમાં કે પછી દુઃખોની વણઝારમાં. દોસ્તો, વાર્તાનો વળાંક ખૂબ જ રોમાંચક છે. વિડીયોને અંત સુધી જોવા મારી નમ્ર વિનંતી છે. તો ચાલો દોસ્તો શરૂ કરીએ પન્ના ભાભી વાર્તાનો ભાગ 2. વર્ષો વીતી ગયા એ વાતને ને સામાજિક સમસ્યાઓમાં મારી વાત કે ઉકેલ વગડાર ગણાવા લાગ્યા. એમાં એક મિત્રની દીકરીના છૂટાછેડાનો પ્રસંગ જેટલો રોમાંચક એટલો જ હૃદયસ્પર્શી બની ગયેલો. શહેરમાં નોકરી કરતો એનો સ્વચ્છંદી પતિ મૈત્રી કરાર કરી બેઠેલો ને એક બાળકની માં એવી ભલી ભોળી પત્ની પાસે છૂટાછેડાના દસ્તખત પણ લઈ ચૂકેલો. એ સ્ત્રીનો પક્ષ લઈ એના સાસુ ખુદ પોતાના દીકરા સામે વહુને ખાધા ખોરાકી અપાવવા કોર્ટે ચડેલી. દીકરીનો બાપ મારો મિત્ર દીકરીને એટલી ચાહે કે એને આ ઝઘડામાં પક્ષકાર થવાનું ના રૂચે. ત્યક્તા છોકરી ભારે પડે છે એટલે ખર્ચ લેવા કોર્ટે ચડ્યો એવી લોક વગોણીનો એને ડર અને પડી તીડાડ સાંધી ના સંધાય તો નાહક મન ખાટા શાકા જ કરવા. આમે દીકરીએ તો છૂટાછેડાના દસ્તખત કરી આપ્યા છે. એવા એના મનોભાવ. એને દીકરીની સાસુને 2-4 કાગળ લખી જોયા. એકાદ સગાને મોકલ્યો કે એ દીકરીને તેડી લાવે, પણ પેલી સાસુ ધરાર ના પાડે. તમારે મને દીકરી તો મારે મન નરી વહુ નથી, મારી એ દીકરી જ છે. મારા વેલાના વાંકે એનું જીવતર હું પાદર નહીં થવા દઉં. આદમીનો અવતાર મળ્યો એટલે અસ્ત્રીની જાતને ઠેબે ના ચડાવાય. મારો છોકરો રહ્યો, પણ મારે એની બતાવી આપવું છે. આવી આ સાસુ છાપાના સમાચાર પણ બની ચૂકેલી. કોર્ટમાં મુદત ઉપર મુદતો પડે. પેલો દીકરો આવે, માથી મોઢું સંતાડ્યા કરે. પોકાર પડે ત્યારે પોતાના વકીલની ઓથે આવીને ઊભો રહે. મા સામે નજર ના માંડે અને એનો વકીલ કોઈને કોઈ બહાને મુદત મેળવી લે. ન્યાયના લંબાતા જતા નાટકથી ત્રાસેલી એ સ્ત્રીએ એક મુદતે પોકાર પડતા જ કાયદાના કઠેડે પહોંચી ગઈ અને બેઉ પક્ષના વકીલો કશીક પેરવી કરે પહેલા જ બોલી ઉઠી, સાહેબ મને રજા દો તો મારે થોડું કહેવું છે. આ અણધાર્યા પ્રોસિજરથી અકળાયેલા ન્યાયમૂર્તિ સાહેબે એની સામે જોઈને પૂછ્યું, કોણ છો તમે? ઊંધું ઘાલીને ઉભેલા દીકરા સામે આગળી ચીંધી એણે કહ્યું, આ કપાતરની માં. સમય આવે ને સાક્ષી લેવાની થાય ત્યારે કહેજો જે કહેવું હોય. મારે એ જ કહેવું છે સાહેબ કે એવો તે ચેવો તમારી આ કોર્ટનો સમય છે કે આજે 7 મહિના થયા પણ એ આવવાનું નામ જ નથી લેતો. નાનું છોકરું લઈને ધક્કા ખાતી આ ગભરું બાઈની પણ તમને દયા નથી આવતી. કોર્ટની શાન જાળવવાના આદિ સાહેબના ભ્રુભંગ પેલા અવાક બની ગયેલા એડવોકેટો ભણી વંકાયા ને મોકો મેળવી ચૂકેલી એણે કહેવાનું હતું એ કહી નાખ્યું. મને આ નથી સમજાતું સાહેબ કે ન્યાયની દેવડીએ સાચનો સ્વીકાર જટ કેમ થતો નથી. આ કપાતરે મારું લોહી લજવ્યું તે મને ધરતીમાં સમાવવાનો માર્ગ નથી મળતો. અબરાના જીવતરને ધૂળધાણી કરી મેલનાર આવા નફ્ફટોને તો ફાંસીના માચડે લટકાવવા જોઈએ. બોલ્યું ચાલ્યું માફ કરજો સાહેબ, પણ આનો પરોગ લાવો, નહીં તો કાયદામાંથી અમારો પથિયાર ઉઠી જશે. વારો આવવાની વાટ જોતા વકીલો અને અન્ય સૌ એક વારકા સ્તબ્ધ બની ગયા. મુદતોથી ત્રાસેલાઓમાં અનેરો ઉમંગ વ્યાપી ગયો અને વકીલોની વિમાસણ ગગણાટમાં વટલાઈ ગઈ. ઓર્ડર કરતા સાહેબે પેલા બંને વકીલોને તતડાવ્યા ને આદેશ દીધો, રિસેસ પછી કામ ચલાવું છું, જે હોય તે નક્કી કરીને આવો. કામ ચાલ્યું ત્યારે પેલો છૂટવા માંગતો ધણી 15,000 ઉચ્ચક આપવા તૈયાર થયેલો. સાહેબે પૂછ્યું, તમે આ ભાઈની માં હોવા છતાં એણે તરછોડેલી સ્ત્રીનો હાથ પકડ્યો છે. તમારી એ ભાવનાની હું કદર કરું છું. બોલો તમારી શી ઈચ્છા છે? કેટલી રકમે તોડ આવે? મને 50 થયા ને એક બાળકની માં એવી આ વહુને 23મું બેઠું. એનો દીકરો ભણે ગણે ને ધંધે વર્ગે ત્યાં લગી મહિને દાડે એને 500 રૂપિયા મળી રહે એટલી રકમનો જોગ કરાવો સાહેબ. મોંઘવારીએ માઝા મેલી છે ને બીજું ઘર માંડનારાના એ ઓરતા હખણા થવા જોઈએ. આવડી મોટી રકમનો તોડ કરવા પેલાના વકીલે ફરી એકવાર મુદતની આજીજી કરી.
એની તારીખ આડે કોર્ટનું ઉનાળું વેકેશન શરૂ થયું. એ જ અરસામાં એ સાસુને સમજાવી દીકરીને હું તેડી લાવું એ માટે મિત્રે મને એને ગામ ધકેલેલો. હું ગયો ત્યારે એ ખેતરમાં ગયેલા. દીકરીની જેઠાણીએ મને આવકાર્યો ને સાસુને બોલાવવા માણસ મોકલ્યો. મને આવેલો જોઈ દીકરી મૂંઝવણમાં મુકાઈ ગઈ. મેં એને કહ્યું, આવ બેન, તારી સાસુ આવે ત્યાં સુધી તારા બાપાનો ઉદ્દેશ હું તને સમજાવું. તો એ બોલી ઉઠી, ના કાકા, બા આવે એમની સાથે જ તમારે વાતો કરી લેજો. એમના વિના હું એક અક્ષરે નહીં બોલું. એ આવ્યા, હાથમાં ધોઈ મારી સામે બેઠા. હળવે રહી ખત ખબર પૂછી. પછી કે, તમારા આવવાનું કારણ તો જાણ્યું, પણ મારા વેવાઈને મારો પતિયાર નથી. શા હાતરે હંદેશાને માણસ મોકલ્યા કરે છે? એટલા માટે કે તમારા ઉપકારના બોજા હેઠળ એમને જાજા નથી દબાવું. તમારી ભલમન સાઈના એ ઓશિંગણ છે, પણ નાહકનો તમારે સગા દીકરા સંગાત અંટસ વહોરવો એમને ઓછો રૂચે છે. અમારી દીકરીએ છૂટાછેડાના ખત પર દસ્તખત કરી આપ્યા છે. વ્યવહાર પ્રમાણે એનાથી અહીં ના રહેવાય ને અમને એ ભારે નથી પડવાની. તમારા છોકરા પર હક તમારો. મોટો થાય એને તેડાવી લેજો. સામાજિક રીતે અમારે વર્તવું પડે એટલે આવ્યો છું. અમારે એની ખાધા ખોરાકીએ નથી જોઈતી. તમે સમજો તો સારું. હું તો સમજેલી જ છું ને મારી સમજણમાં જે ઉતર્યું એ મેં કર્યું છે. 6 વીઘા ભોય છે, એમાંથી અડધી સુદાના નામે કરવાની છું. મોટો મારા કયામાં છે, એની વહુમાં જરાય વેરો આંતરો નથી. જે કરું છું એમાં એ બેયનો પૂરો સાથ છે. હું જીવું છું ત્યાં લગી નાનાનો હવે અહીં પગ ના પડે. સુદા અહીં રહેશે તો મારી આંખ માથે, ને એના બાપને ઘેર એને જવું હોય તો હું આડો હાથ નથી દેવાની. બોલ સુદા, શું કરવું છે તારે? તમે જ કહો કાકા. મારી માં કરતા સવાયા આ સાસુને છોડીને હું તમારી સાથે આવું? તમને યોગ્ય લાગતું હોય તો હું આવું. સુધાના સવાલે મને તરે ઉપર કરી નાખ્યો. તારા સાસુની શોભા ને શાંતિ તો તું અહીં રહે એમાં જ છે બેટા. બસ ત્યારે એટલું મારી માં અને બાપુને સમજાવી દેજો. સુધા આંસુ લૂછતી અંદર જતી રહી. એના સાસુ બોલ્યા, એની દુખતી રગ તમે દાબી સાહેબ. મારા વેવાઈને કહેજો ફારગતી મેં નથી કરી. મેં તો મારા છૈયા હંગાતનો છેડો ફાડી નાખ્યો છે. મારા વેવાએ અમારો વ્યવહાર જાળવી રાખે. પેટની જણીની જેમ સુદાને નહીં સંભાળું ત્યાં લગી મારા જીવને જંપ નથી વરવાનો. એક દાડો તો એ અક્કર્મીની આંખો ઉગડશે. મારું વેઠ્યું અકારત નહીં જાય. લ્યો સારું તારે, હું જાઉં. મારી જરૂર પડે મને યાદ કરજો. ના રે, એમ શા ના જાઓ? બહુ વરહાહી તમને હામે બેહાડીને જમાડવાની અબરખા હતી. હેડી ચાલીને આયા છો તે યાદ કર્યા વના? બહુ યાદ કર્યા છે તમને. એટલે શું કહેવા માંગો છો તમે? હું ના સમજ્યો. સાહેબ, તમને ચશ્મા આવ્યા, પણ ચશ્માની પાર ચહેરો વાંચતા ના આવડ્યું. જરાક નજર માંડો તો મારા ભણી, કશી ઓળખ વર્તાય છે? ચક્ષુ ખોલતા જ ચહેરો વાંચી લેવાની મગરૂબી વાળો હું ચીસ ખાઈ ગયો. પાકટ દેહ, પાકો રંગ, અધ પાક્યા બાલને આયખાના આયપતે ઓળવી લીધેલા રૂપ રંગ. ભૂતકાળની ભવાટવીમાં મારા મનડાએ ખાસા ચક્કર માર્યા, પણ મને કશા સગડ નહોતા સાંપડતા. મારી અસમંજસને પારખતા એ હસી પડ્યા. તમારે દાનો થવું હતું ને? તમે મોટા થાવ ત્યાં લગી મેં વાટ જોવાનું કહ્યું હતું એ ભૂલી ગયા? અચાનક મારા આગળા ઉગડી ગયા. ભાભી તમે? પન્ના ભાભી તમે? હા, હવે સાચું બોલ્યા. ઘેરા વિસ્મયથી હું એમની સામે નિરખી રહ્યો. સુદાને રક્ષણનું કવચ ધરવાની એમની ખોળાધરી હું સમજી ચૂક્યો. મને નારીની ચરણરજ લેવાનો ઉમરકો થઈ આવ્યો. ભાવુક મારી આંખ જળજરા થઈ ગઈ. બહુ વર્ષે મળ્યા ભાઈ તમે. નામ સાંભળતી હતી તમારું, પણ એ તમે જ હશો એવો વિશ્વાસ નહોતો બેસતો. આજે બેઠો. પૃચ્છાતુર નજરે હું એમને નિહાળી રહ્યો હતો. એ પામી જતા એમણે જ કહ્યું, તમે મેલી ગયા એ પછી બીજે વર્ષે આ ઘર માંડ્યું. જીવતરમાં સુખ નહીં લખેલું તે 2 દીકરા થયા પછી એ 8મે વર્ષે દેવ થયા. એમને પાળી પોષીને આ ઘર વસાવ્યું. પરણાયા, પજીઠ્યા, પણ નાનો કપાતર નીવડ્યો. ક્યાંક મારા ઘડતરમાં કે ક્યાંક મારા વેઠ્યામાં કશીક કસૂર કવણ રહી ગઈ હશે ભાઈ. બાકી પહેલે આણે મને જે વીત્યું એ જીવતા મારી આંખો આગળ કોઈના પર વીતે એ મારાથી કેમનું વેઠ્યું જાય?
હું અવાક હતો ને એમને છોગું વાળ્યું. તમે મોટા તો થયા, પણ મને દીધો હતો એ વાયદો ના પાડ્યો. પણ તમે મારી વાટ જોવા ક્યાં રોકાયા ભાભી? જોઈ, બહુ વાટ જોઈ, હજી જોઉં છું. વાટ આંખથી નથી જોવાતી ભાઈ, અંતરથી જોવાય છે. ને હું કઈ કહું તે પહેલા હરખને હેલ્લોડે ચડાવી બોલ્યા, સુધા, તારા કાકા મારા હગ્ગા દિયર છે બેટા, તું એમની પાસે બેસ, આજે રસોઈ હું જ કરું છું. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? મજા આવીને? છે ને ખરેખર હૃદયસ્પર્શી વાર્તા. દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.